તેથી મહાદેવના સન્મુખ બેસીને નિત્ય જવાનો નિયમ ધારણ કર્યો. અને ક્યારે અપવિત્ર હોય, સમજો ભાઈ આજે સ્નાન નથી કર્યા, અથવા ઘરમાં કોઈ પુત્રનો જન્મ થયો જેને આપણે સૂતક કહીએ, અથવા કોઈ મરણ થયું છે, તો એ માણસ શિવાલય ન જઈ શકે તો દૂરથી ભગવાન શિવજીના શિખરનું દર્શન કરી લઈએ. ભગવાન શિવજીના શિખર ઉપર જે ધજા હોય એનું દર્શન કરી લઈએ, એ શિવ દર્શન છે. આપણે કડિયાનગરની અંદર કેટલું ધોરેશ્વર મહાદેવનું સુંદર નાનકડું શિવાલય છે. અને બહુ હૃદયથી કહું છું, મહાદેવને પુષ્પો ચડાવવા કરતા શિવાલયની આજુબાજુ પુષ્પ છોડ વાવવાનો મહિમા વધારે છે. શિવપુરાણમાં પણ કહ્યું, લિંગ પુરાણમાં તો એટલું વિસ્તૃત કહ્યું છે કે શિવાલયના આજુબાજુના પટાંગણમાં જે વૃક્ષો છે તેને જલ અર્પણ કરવામાં આવે તો શિવજીનો જલાભિષેક છે, એ મહાદેવનું પૂજન છે, એ શંકરજીનું અર્ચન છે. અને ક્યારે જળનો લોટો ભરી અને ભગવાન મહાદેવને જલાભિષેક કરવા જતા હોય, કોઈ પુણ્યવાન કોઈ સજ્જન માણસ હોય, એના ઘરના નેવે પક્ષીને પાણી પીવાનું કુંડું લટકાતું હોય અને જો એ કુંડામાં પાણી ન હોય તો મહાદેવને જે ચડાવવાનો જળનો લોટો છે એ પક્ષીના કુંડામાં રેડી દો તો ભગવાન મહાદેવને અભિષેક કરવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. કેટલા ડાયા માણસો હોય છે, પોતાના ઘરે એક પાણીનું કુંડું લટકાવે, એક છણનું કુંડું લટકાવે. કેવા ડાયા માણસો હોય, સુંદર સુંદર માળાઓ મૂકે. આજે હું સુરેશ્વર મહાદેવ ગયો હતો તો ગૌશાળાની અંદર આટલા બધા પક્ષીઓ માટે માળા કરવા માટે વ્યવસ્થા કરી હતી. કેટલા સુંદર પાણીના કુંડાઓ મૂકે છે. અને સ્વયં ભગવાન શિવજીએ કહ્યું છે કે કોઈ પણ જીવને તમે તૃપ્ત કરો, એ મને તૃપ્ત કરવાનું જ ફલ પ્રાપ્ત થાય છે. ભલે આ મંડપમાં બેઠા એટલા ભાઈઓ બહેનો વડીલો કથા સાંભળે છે, આપણે સૌને ખબર છે કે જેટલા મંડપમાં બેઠા જે કથા સાંભળે છે એના કરતા ડબલ ચારો તરફ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરે છે. અને બધા જ ભોજન સમારંભમાં છે. એ મોટું પુણ્ય છે. ભલે ને કથા ન સાંભળે પણ કથા નિમિત્તે પ્રસાદને જે મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ પણ આરોગે. અને જેના તરફથી મહાપ્રસાદ હોય એના પરિવારમાં, એના કોઠીમાં કોઈ દાણા ખાલી ન થાય, એના અડભંડાર ભર્યા રહે છે. ધન નિર્ધન કો દેત સદાહી. આ ભોજન કરાવવાનો ખૂબ મહિમા છે. ઘણા માણસો કે કથાને સાંભળતા સીધા અરે પણ ભલે જમવા જાય, પ્રેમથી ભોજન કરે. અને કથા સાંભળ્યા પછી ભોજન કરવાનું જ. અને મહાદેવના નામ ઉપર પ્રસાદ ન હોય, ભગવાન શિવજીને અર્પણ કરેલો પ્રસાદ નહીં, મહાદેવને અર્પણ કરેલો મહાપ્રસાદ હોય છે. અને સ્વયં શિવજીએ પોતાના પ્રસાદનું વર્ણન મહાદેવ સ્વયં કરે છે. એ તો એક સમય એવો આવ્યો કે લોકો મહાદેવનો પ્રસાદ લેતા નહીં. ખબર નહીં કોને પ્રસાર કર્યો, ખબર નહીં. બસ એક જ લોકો કે મહાદેવનો પ્રસાદ ન લેવાય, મહાદેવનો પ્રસાદ ન લેવાય. ગ્રાહ્યમ શિવ નિવેદ્યમ. હર કોઈ મનુષ્ય મહાદેવનો નૈવેદ્ય, મહાદેવનો પ્રસાદ લઈ શકે છે. એમાં કોઈ ભેદ નથી ભાઈ. ભગવાન શિવજીના પરિવારની અંદર, ભગવાન શિવના દરબારમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી. ભગવાન શિવજીની પાસે દેવતાઓ છે, દૂતો છે, ભૂતો છે, પાવન અપાવન દરેકનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે. અને ભગવાન શિવની બરાબરી કરનારા આ દુનિયામાં કોઈ દેવ નથી. શ્રેષ્ઠ ભગવાન મહાદેવ છે. મહાદેવથી ઉપરી કોઈ ન હોઈ શકે. શિવ મહાપડા ગ્રંથની અંદર ભગવાન મહાદેવના દર્શનનો, પૂજનનો, અર્ચનનો ખૂબ મહિમા છે. અને ક્યારે શિવાલય જાવ તો પરિક્રમા તો કરવી જ. આજે આપણા કડિયાનગરના ધોરેશ્વર મહાદેવ ગયો તો પરિક્રમા કરીને, સુરેશ્વર મહાદેવ ગયા તો પરિક્રમા કરવી જ જોઈએ. અને એક સંખ્યામાં કરવી. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, 108 કરો. પણ શિવજીની પરિક્રમા પૂર્ણ નથી થતી. શા માટે? ભગવાન શિવ પૂર્ણ છે, જીવાત્મા અપૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જેવ કેવી રીતે કરી શકે? તેથી જલધારીએથી આપણે પાછા ફરીએ છીએ, ફરી પાછા જઈએ છીએ. આવી રીતે ભગવાન મહાદેવને પરિક્રમા કરવી, પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરવા, અને પુરુષ શરીરે દંડવત પ્રણામ કરવા, અને શિવાલય થોડી વાર માટે વિશ્રામ કરવો, અને ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. અને ભગવાન શિવ એટલા સરળ દેવતા છે કે જે રીતે પૂજા કરો એ રીતે ભગવાન શિવજી સ્વીકારે છે. ભલે જેની પાસે સામર્થ્ય હોય એ રાજોપચાર પૂજા કરે,
એ તો લોકોએ પ્રચાર કર્યો, એક લોટા જલ કી ધાર, એક પત્ર ને એક પુષ્પ, તો બીજું કઈ લોકો લઈ જ ન ગયા શિવાલય. બસ એક લોટો એક પુષ્પ ને એક પત્ર લઈને જ પગ્યા. પણ એને ખબર હોવી જોઈએ કે શિવજીની પૂજા રાજોપચાર થાય છે. પ્રચાર જ ન કર્યો. સોના ચાંદી હીરા મોતી જવારિયાતથી ભગવાન શિવની પૂજા થાય. રાજા મહારાજાઓ કઈ રીતે પૂજા કરતા હતા? રાજોપચાર પૂજા કરતા હતા. રાજા મહારાજાઓ કે આપણા જેમ નહીં કે એક પુષ્પ ને એક પત્ર ને એક જલનો, નહીં નહીં, સોના મોહરો મહાદેવને અર્પણ કરતા હતા, જવારિયાત મહાદેવને અર્પણ કરતા. તેથી આપણા શિવાલયો સુવર્ણથી ભરાયેલા હતા. ના સમજો બસ એક ઢોલ ને એક જલ લોટા કે ધાર ને એક પુષ્પ, બસ આવો પ્રચાર કર્યો લોકોએ. એ લોટો પાછો ઘરેથી નહીં, મંદિરનો લોટો, અને જલ એ મંદિર શિવાલયનું, આજુબાજુ ફૂલ છોડવા એટલે પુષ્પ શિવાલય, બિલો વૃક્ષો શિવાલયના પટાંગમાં, બિલો પત્ર શિવાલયના. આને તો ખાલી જવાનું ખાલી આવવાનું, કોઈ પરિશ્રમ નહીં. રાજોપચાર પૂજા. ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીની વિદ્વાન આચાર્યોના માધ્યમથી ભગવાન શિવજીની રાજોપચાર પૂજા કરીએ. શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર, અનેક પ્રકારે સુગંધી દ્રવ્ય, સૌભાગ્ય દ્રવ્ય. ઘણા માણસો એમ કે શિવજીને કંકુ ન ચડે. અરે મહાદેવના દરબારમાં કોણ કંકુ ને કોણ ભસ્મ? જ્યાં ભેદ નથી, જ્યાં પડદો નથી, એ શિવ છે. શિવજીને શમશાનની ભસ્મ હોય કે કુમકુમ હોય, ભગવાન શિવને હું ફેર પડવાનો છે? અરે ભગવાન મહાદેવની હળદરથી પૂજા થાય. હળદરનો લેપ કરવામાં આવે શિવજીને. જેમ વરાજો પરણવા જાય હળદરનો લેપ કરીને જાય, એ રીતે ભગવાન શિવજીને હળદરથી પૂજા થાય, હળદરનો લેપ કરીને પૂજા કરવામાં આવે છે. અને ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવો. ચંદન એટલે આ તમે બજારમાંથી જે 10 રૂપિયાની 50 રૂપિયાની 100 રૂપિયા ડબલ્યુ લાવો, એ કાંઈ ચંદન નથી. એ તો કેમિકલ, એ તો કલર છે. એ કાંઈ ચંદન કહેવાય? કપાળે ખરાબ કરી દે ને સ્વભાવે ખરાબ કરી દે. પેન્ટિંગ કરવા માટે લઈ આવીએ કપાળમાં, એ ચંદન નહીં, સુખડ. આવી રીતે ઓરસા પર ઘસવું પડે, તાકાત લગાવવી પડે છે. એમાં કેસરની 2 ફાકડી ભેરો એટલે આવો કલર થઈ જાય, જેમાં ગંગાજલ મિશ્રિત. રક્તવર્ણ ચંદન આવે, શ્વેત ચંદન આવે અને કેસરીયુક્ત ચંદન આવે. ચંદનને ઘસવું પડે. ક્યારેક પોતાના હાથથી ચંદનને ઘસી અને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવામાં આવે. ચંદનનો લેપ કરવામાં આવે, એ પૂજાનો મહિમા છે. તેથી ભગવાન મહાદેવજીને કુમકુમ અર્પણ કરી શકાય. લિંગાષ્ટકની એક પંક્તિ છે, કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. પંકજ કમલ પુષ્પ મહાદેવને અર્પણ થાય, કુમકુમ મહાદેવને અર્પણ થાય. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન શિવજીને ક્યારેક ચંદનનો લેપ કરો. દક્ષિણી ગ્રંથોમાં કહ્યું કે જે કોઈ મનુષ્ય પોતાના હાથે ચંદન ઘસીને મહાદેવને ચંદનનો લેપ કરે છે, રોજ એક દિવસ કરીને છોડી દઈએ એમ નહીં, રોજ પોતાના હાથે ચંદન ઘસીને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરે છે, એ માણસને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય એ માણસમાં આવે છે. આ છે મહાદેવની પૂજાનો મહિમા, આ છે શિવાર્ચનનો મહિમા. આટલી બધી ખોટી વાતો શિવ પ્રત્યે આ સમાજની અંદર વાવવામાં આવી, વાવેતર કરવામાં આવી. અને ઘણી વાર શિવને સંભાળનારા માણસોને મૂળ વસ્તુની ખબર નથી હોતી. અને બહુ હૃદયથી કહું છું, મહાદેવના ભક્તો એકવાર શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કરો. થોડું રોજ શ્લોકમ શ્લોકાર્થમેવ છે સ પાપાને મુચ્યતે ક્ષણાત. અડધા શ્લોકનો તમે પાઠ કરો તો પણ માણસ એક ક્ષણમાં જીવનના પાપોમાંથી મુક્ત બને છે. અરે કેટલું સરસ કહ્યું, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. દૂરથી શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરવામાં આવે તો પણ મનુષ્યનું મંગલ અને કલ્યાણ થાય. પણ મહાદેવના ભક્તો કે મહાદેવને સંભાળનારા માણસો સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન નથી કરતા. મહાદેવના ભક્તો માટે દરેક પ્રશ્નોનું નિવારણ શિવ મહાપડ અંતર્ગત છે. હવે તો ઘણું સારું થયું, બાકી પહેલા તો લોકો શિવનો પ્રસાદ નહીં લેતા હતા.
મહાદેવથી લોકો દૂર ભાગતા હતા, કારણ કે ભગવાન શિવ પ્રત્યે સમાજની અંદર ખોટો પ્રચાર કરવામાં આવ્યો. શિવ જગતના રચયિતા છે. આપણે આંખો દ્વારા જોઈએ, કાંઈ નહીં હતું ત્યારે પણ શિવ હતા, અત્યારે પણ શિવ છે, કાંઈ નહીં રહે ત્યારે પણ શિવ તો છે જ. તેથી ભગવાન મહાદેવની રાજોપચાર પૂજા થાય છે. રાજોપચાર ન કરી શકે તો સોળોપચાર કરો, સોળોપચાર ન કરી શકો તો પંચોપચાર કરો, પંચોપચાર ન થઈ શકે તો એકોપચાર. મહાદેવને જલ શા માટે ચડાવીએ છીએ? આપણું મન એકાગ્ર બને, મન શાંત થાય, મનના તરંગો સકારાત્મક બને, મનના તરંગો કલ્યાણમય બને. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ, કારણ કે આપણા મનના તરંગો કલ્યાણમય નથી. ઈર્ષાથી, અદેખાયથી, ક્રોધથી ખરડાયેલા તરંગો છે, ડિસ્ટર્બ થયેલા તરંગો છે. તરંગો એટલે ઉર્જા, એક પ્રકારની આપણા સૌની ઉર્જા હોય છે, આપણા સૌનું એક પ્રકારનું આભામંડળ હોય છે. એને સકારાત્મક બનાવવા માટે ભગવાન મહાદેવને જલાભિષેક કરો. ક્યારે મન અશાંત હોય, ઉદ્વેગથી ભરેલું હોય, તણાવગ્રસ્ત હોય, બહુ હૃદયથી કહું છું, અનુભવ તો કરજો. અને અનુભવ કરવામાં ક્યાં કોઈ ખર, અને શિવાલીમાં ક્યાં કોઈ ટિકિટ રાખી છે આપણે, અને શિવાલીમાં જવા માટે એમાં કોઈ પરમિશન લેવી પડે છે? એ હવારમાં સ્નાન કરીને પવિત્ર વસ્ત્રોને ધારણ કરી, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી અને સુંદર ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ, મનને બહુ ટાઢું લાગશે, મન બહુ શાંત થશે. કારણ કે જ્યારે ભગવાન મહાદેવને જલ ચડાવી ત્યારે આપણું મન ભગવાન શિવમાં સ્થિર થાય છે. અને મનને સ્થિર કરવું એ બહુ જ કઠિન છે. મનને સ્થિર કરવાની, મનને સ્થાયી કરવાની અને મનને શાંત કરવાની મોટામાં મોટી કલા જેની પાસે હોય એ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં છે. આજે અમારી દીદીઓ પધારે છે, એમની પાસે બહુ મોટી કલા છે, મનને કેવી રીતે શાંત કરવું. અને દીદીઓ જ્યારે પ્રવચન પ્રારંભ કરે કે પ્રવચન પૂર્ણ કરે, ઓમ શાંતિ જ બોલે છે. અને આપણી પાસે બધું છે, શાંતિ નથી, ઓમ છે. શાંતિનું માર્ગદર્શન આપનારી આપણે આ દીદીઓ છે. અને દરેક જગ્યાએ કેન્દ્રો છે, વિદ્યાલય છે આ. તેથી ક્યારેય તમને અનુકૂળતા મળે તો જાવું અને મહાદેવને જલાભિષેક કરો, એકોપચાર. અરે જલ પણ ન હોય તો ભગવાન શિવજીને ભસ્મનું ત્રિપુંડ કરજો, વૈરાગ્ય પૂજા. કેટલી સુંદર વાત છે. છે કોઈ આવા દેવ તમારી પાસે કે જેને ભસ્મનું ત્રિપુંડ કરજો તો શિવની પૂજા પૂર્ણ થાય? વૈરાગ્ય પૂજા, ભસ્મ અભિષેક થાય, ભસ્મનું લેપન થાય, એવા ભગવાન શિવ છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તો કહ્યું, કાંઈ પણ તમારી પાસે ન હોય તો શિવાલય જઈ મનને શાંત કરી મનથી મહાદેવને પૂજા, મનથી મહાદેવની પૂજા. જે મન ભટકતું હોય, જે મન જ્યાં ત્યાં લટકતું હોય એ મનને જ કામે લગાડી દો. જ્યારે મનથી મહાદેવની પૂજા કરીએ ત્યારે મન આપણું સંપૂર્ણ શિવને સમર્પિત થાય છે. અને મનથી જ્યારે મહાદેવની પૂજા કરીએ ત્યારે ઘરમાં સ્નાન નહીં કરવાનું. પહેલાં તો આપણે તો પવિત્ર થવું પડે કે નહીં? ટ્રેનમાં પ્લેનમાં સફર કરતા હોય અને શિવની પૂજા કરવી છે તો પહેલાં તો આપણે સ્નાન કરવું પડે. હરિદ્વાર નહીં, ઋષિકેશ નહીં, ગંગોત્રી નહીં, ગૌમુખ પહોંચી જવાનું. અને મનથી પહોંચો એટલે તમને પણ અંદરથી એમ લાગશે કે ઓ ઠંડી છે. મનથી ભગવાનની પૂજા કરવી. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે આ માર્ગદર્શન કર્યું છે. અને મહાદેવના ભક્તોએ માનસ પૂજાનો પાઠ કરવો છે. જે પોતે કહેતો હોય કે હું મહાદેવનો ભક્ત છું તો ક્યારે ક્યારે માનસ પૂજાનો પાઠ કરવો આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો આદેશ છે. અને મનથી જ્યારે ભગવાન શિવની પૂજા કરી ત્યારે કઈ રીતે કરવી? રત્ને કલ્પિતવાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ રત્નવિભૂષિતમ મૃગવદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપકદીપપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે યત્કલ્પિતમ
પંચવિદં પયોદધિયુતં રંભા ફલમ પાનકમ. આ માનસ પૂજા છે. મનથી કરેલી કલ્પનાઓથી ભગવાનને શિવની પૂજા, તેને માનસ પૂજા કહેવાય. દૂધથી બનેલા, દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને અર્પણ કરો. ફલોમાં ભગવાન શિવને રંભા ફલ અર્પણ કરો, જેને કદલી ફલ કહેવાય. જેનું સાચું નામ તો કદલી ફલ, પણ ઇન્દ્રની અપસરા એક રંભા એ રોજ ભગવાન શિવજીને આ કદલી ફલ અર્પણ કરતી હતી. તેથી મહાદેવે તેને વરદાન આપ્યું છે કે આનું સાચું નામ તો કદલી ફલ છે, પણ રોજ મને અર્પણ કરે છે ઇન્દ્ર અપસરા રંભા. તેથી આ ફલને રંભા ફલ તરીકે ઓળખવામાં આવશે. આપણે રંભા ફલ, કદલી ફલને કેળા કહીએ છીએ ગુજરાતી લોકો. કેળા એટલે રંભા ફલ, એથી કદલી ફલ. મહાદેવની ફલોથી પૂજા થાય છે, મહાદેવની ફૂલોથી પૂજા થાય છે, મહાદેવની પકવાનથી પૂજા થાય છે, મહાદેવની સુગંધિત દ્રવ્યોથી પૂજા થાય છે, મહાદેવજીની ખાદ્ય દ્રવ્યોથી પૂજા થાય છે. શંકરજીની પૂજાના બહુ વિધાનો છે. બ્રહ્માજીએ નારદજીને પૂરું પૂજા પ્રકરણ સમજાવ્યું છે, અનેક પ્રકારે પૂજાનું વર્ણન કર્યું છે. પણ આ બધું આપણે ન કરી શકીએ. માનસ પૂજા, મનથી કરેલી મહાદેવની પૂજા, તેને માનસ પૂજા કહેવાય. ત્યારે સુવર્ણનું મંદિર બનાવવાનું, સુંદર ભગવાનનું મંદિર. કારણ કે મનથી આમાં કોઈ ખર્ચ નથી. બાકી તો આપણને ખબર છે કે બ્રાહ્મણ દેવતા જ્યારે આપણને ભગવાનની પૂજાની સામગ્રીનું લિસ્ટ આપે ત્યારે આપણે કેવી સામગ્રી લાવીએ એ તો આપણને ખબર છે ને. આ મનથી પૂજા કરવામાં કોઈ ખર્ચ નથી આપણને. બસ કલ્પના કરીને ભગવાનને અર્પણ કરવાનું છે, એને કહેવાય માનસ પૂજા. અને આપણું ઘરનું જે મંદિર હોય ને, દેવસ્થાન, એને સુંદર ચોખ્ખું રાખવું. મૃત વાટો પડી હોય, અગરબત્તીની સળીઓ પડી હોય, અગરબત્તીની રાખ પડી હોય, નહીં નહીં નહીં, ધૂળ પડી હોય, ઝાડા જામી ગયા હોય, ભગવાન બધા એકબીજાને ટેકે બેઠા હોય, નહીં નહીં. મંદિર તો રૂડું રૂપાળું હોય. અને ઘરના વડીલોએ પણ આ મંદિરની સાફ સફાઈ કરાય. એવું નથી કે ઘરની બેન દીકરીઓ જ કરે. અને જેટલા ઘરના સભ્યો એટલા દરેક ઘરના સભ્યોએ મંદિરની અંદર સેવા કરવી જોઈએ, મંદિરની અંદર પ્રાર્થના સ્તુતિ કરવી જોઈએ. ઘરનો એક માણસ દીવો કરી લે એટલે પૈતું, એવું ન હોય. તો ઘરનો એક માણસ ભોજન કરી લે તો પૈતું એવું સમજતું કે ચલો એક ભોજન કરી લે તો આપણે કરવાની જરૂર નથી. આપણે પણ આપણા માટે કરવું જોઈએ.